વાર્તાઓ સાંભળવી એ માત્ર મનોરંજન નથી, પરંતુ જીવન માટેનો અમૂલ્ય ખજાનો છે. વાર્તાઓ આપણને વિચારવા પ્રેરિત કરે છે, મનને શાંત કરે છે અને જીવનના સાચા અર્થને સમજવામાં મદદ કરે છે. કોઈ એક નાની વાર્તા પણ માણસનું જીવન બદલાવી શકે છે. વાર્તાઓમાં રહેલા અનુભવો આપણને દિશા બતાવે છે. આજની વાર્તા માણસને માનવતા જ વધારે મહાન બનાવે છે. આપણને સૌને ખબર છે કે માનવતા એક એવો ગુણ છે કે જે કોઈ પણ માણસને અતિ ઊંચાઈ ઉપર લઈ જવા માટેનો પ્રયત્ન કરે છે. અને આ વાતને સમજવા માટે મારે અમેરિકાના એક વખતના પ્રમુખ રૂઝવેલ્ટના અનુસંધાનમાં વાત કરવી છે. મિત્રો, આપણને ખબર છે કે રૂઝવેલ્ટ એ હંમેશા પોતાના કરતાં નાના હોય, પોતાની જનતા અથવા તો કોઈ પણ નાના માણસ માટે એ હંમેશા વાતો પણ કરે, એના પ્રશ્નોનો ઉકેલ પણ લાવે અને સાથોસાથ કોઈ પણ વખતે સામાન્ય વાતચીત, સામાન્ય પ્રસંગોમાં પણ એ નાના માણસોને ઘરે જાય. આપણને ખબર છે કે રૂઝવેલ્ટ 1901થી 1909 સુધી એ અમેરિકાના પ્રમુખ તરીકે રહ્યા. ઘણા બધા પ્રમુખ તરીકે આવ્યા, પણ રૂઝવેલ્ટની આખી જે ભૂમિકા છે એ કોઈ નવા જ પ્રકારની ભૂમિકા હતી. અને એ એક જ વાત કહેતા કે આપણા કરતાં નાના માણસોને વધારે મહત્ત્વ આપો. આપણા કરતાં નાના હોય એની દરેક વાતને સાંભળો. આપણા કરતાં નાના હોય એને દરેકને કંઈ પણ જરૂરિયાત હોય તો આપણે શક્ય હોય એટલું આપો. નાનો પ્રશ્ન પૂછે તો પણ એનો ઉકેલ ઝડપથી આપો. સમજો, આ એક જ પ્રકારની ભૂમિકા ઉપર વારંવાર પ્રવચનો પણ આપતા અને ખરેખર એ જ પ્રકારે કાર્ય પણ કરતા. કોઈ એક વખત એક બહુ નાના માણસો જ્યાં વસતા હતા એવી એક સોસાયટીમાં જાય છે અને ત્યાં એના એક નીચે કામ કરતો એક સામાન્ય નોકર પણ ત્યાં રહેતા હતા. એને ખબર હતી, એનું નામ એને ખબર નહોતી, પણ જઈને અહીંયા ઊભા રહે છે એટલે તરત જ એ નોકર ત્યાં આવે છે અને એ નોકરને પૂછે છે કે ભાઈ, તારું નામ શું? ત્યારે એ કહે છે કે મારું નામ એમોસ છે. એમોસે એને એમ કીધું કે મારી પત્નીને કાયમ માટે એક પ્રશ્ન હંમેશા ઊભો થાય છે અને એ એમ કહે છે કે એને બોબ વ્હાઇટ નામના પક્ષીને એણે કોઈ દી જોયું નથી. ટીવીમાં પણ એના વિશે વાત આવે છે, કેટલાક પુસ્તકોમાં પણ એવી વાત હોય છે અને અમેરિકામાં પણ એ પક્ષી ઘણી જગ્યાએ હોય છે એવી પણ વાત હોય છે. પણ એ એમ કહે છે કે આ બોબ વ્હાઇટ છે કેવું પક્ષી હશે, મને પણ ખબર નથી, મેં પણ જોયું નથી. એટલે એ તરત જ રૂઝવેલ્ટ, એટલે કે જેની પાસે જ ઊભા હતા, એને એમ પૂછે છે કે તમે ક્યારે બોબ, આ જે પક્ષી છે એ પક્ષીને તમે જોયું છે? ત્યારે એમ કીધું કે હા, મેં જોયું છે. તો કે બતાવો ને, મારી પત્નીને એ જોવામાં બહુ રસ છે અને એ રીતે એ વારંવાર મને પણ કહે છે અને એ રીતે ખરેખર એ ખૂબ એના માટે વિચારે પણ ખરું. રૂઝવેલ્ટ તો ત્યાંથી ચાલ્યા જાય છે. ઘણા દિવસો પસાર થયા, એમને પોતાને સમય પણ કેટલોય પસાર થઈ ગયો અને બરોબર પાછા થોડા સમય પછી પાછા એ જ રસ્તા ઉપર જતા હતા અને એ રસ્તા ઉપર એને આ બોબ વ્હાઇટ પક્ષી એને જોવા મળ્યું. કોઈ એક મકાનની બારી ઉપર, બારીના સળિયા ઉપર એ પક્ષી બેઠું હતું. એને એમ થયું કે મારે પહેલાં જે એમોઝની પત્ની છે એને જે ખરેખર આ પક્ષી બતાવવાનું છે એ મારે બતાવવું જોઈએ. કેટલી ચિંતા એને થાય છે. આવો મોટો માણસ જ્યારે આટલી નાની ચિંતા કરે ત્યારે ખરેખર એ વધારેમાં વધારે સમાજની ભૂમિકા ઉપર લોકપ્રિય હોય છે. એટલે તરત જ એ એમોસને ફોન કરે છે.
એનો નંબર લઈ લીધો અને એમોઝને એમ કહે છે કે અત્યારે તમે ક્યાં છો? ત્યારે એને એમ કીધું કે અમે તો ઘરમાં જ છીએ. તો કે હું તમારા ઘરની બહાર ઊભો છું અને તમે બંને અહીંયા આવો. આ જે પક્ષી માટેની વાત કરતા હતા એ પક્ષી અત્યારે મને દેખાય છે અને એ પક્ષી હું તમારા પત્નીને બતાવું. ત્યારે એમોસ અને એની પત્ની તરત જ જાય છે અને જાય છે એટલે તરત જ એમ કહે છે કે પહેલાં ઘરની બારી ઉપર જે સળિયા ઉપર બેઠેલું જે પક્ષી છે એ પક્ષી જ બોબ વ્હાઇટર છે. ત્યારે એમોસના પત્ની એમ કહે છે કે એ તો અમારું જ ઘર છે. તો કે તમારા ઘરની બારી ઉપર હતું પક્ષી તોય તમને ખબર નહોતી? તો કે અમારા ઘરની બારી ઉપર તો ઘણા બધા પક્ષી આવતા હોય અને એટલા માટે ખબર પણ નહોતી અને આ પક્ષીને તો મેં ઘણી વાર જોયું છે પણ અમને ખબર નહોતી કે બોબ આ એ પ્રકારે વ્હાઇટર છે. ત્યારે ખરેખર એની પત્ની છે ને એ ખરેખર રૂઝવેલ્ટના પગમાં પડી જાય છે કે તમે આટલા મહાન વ્યક્તિ, આખા અમેરિકાનો ભાર તમારા ઉપર છે. અમેરિકાના તમામે તમામ વિભાગ ઉપર તમે બરોબર ધ્યાન આપો છો. તમારું મંત્રીમંડળ છે એના ઉપર પણ તમારે ધ્યાન રાખવાનું હોય. તમારે અમેરિકાના કેટલાક પ્રશ્નો પણ ઉકેલવાના હોય અને તમે મારા જેવી સામાન્ય વ્યક્તિનો આ એક પ્રશ્ન માટે આટલા દિવસ સુધી રાહ જોઈ અને મને બતાવ્યું ખરું. અને આશ્ચર્યની વાત તો એ છે કે એ પક્ષી અમારા ઘરની બારી ઉપર જ હતું. ત્યારે રૂઝવેલ્ટ એમ કહે છે કે મને પોતાને મારી નીચેના માણસો કે જે પછાત છે, જે પોતાની જિંદગી છે એને સામાન્ય રીતે જીવે છે, પોતાને બધી જ વ્યવસ્થા નથી અથવા તો પોતાના સંતાનોને માટે પણ કાંઈ વ્યવસ્થા કરતા નથી, એનો કોઈ પણ પ્રશ્ન જો હોય તો એ પ્રશ્નનો ઉકેલ ગોતવા માટે હું રાત અને દિવસ મહેનત કરું છું. અને આ પક્ષી છે એ પક્ષી ખરેખર મેં પણ જોયું નહોતું પણ મેં ખરેખર પહેલાં અમુક બાબતો પુસ્તકોમાંથી જોઈ, પુસ્તકોમાંથી એનો ફોટો જોયો અને ફોટો જોયા પછી મને નક્કી કર્યું કે આ જ પક્ષી બોબ એ વ્હાઇટ પક્ષી છે. અને એ મને ખબર પડી એટલે હું એને ઘણા દિવસથી ગોતતો હતો. મને એમ થયું કે જો હું ગોતી દઉં તો તમને બતાવું, પણ મને એ પક્ષી કંઈ દેખાતું નહોતું અને બરોબર આ જ હું અમસ્તો નીકળો તો કે તમારો આ પક્ષી દેખાણો. અને આશ્ચર્યની વાત તો એ છે કે તમારા ઘરની બારી ઉપર જ એ પક્ષી હતું. ત્યારે ફરીવાર એમોસની પત્નીને પૂછે છે તમે ખરેખર એમ કહો છો કે આ જે પક્ષી છે હું કહું છું એ જ છે? તો કે હા, મેં એના ઉપર ઘણું વાંચન કર્યું, મેં એના ઉપરના કેટલાક પુસ્તકો પણ વાંચ્યા અને એ પુસ્તકોના આધારે હું ચોક્કસપણે કહું છું કે એ ખરેખર એ જ પક્ષી છે. મિત્રો, મારે ખાસ બતાવવું છે કે રૂઝવેલ્ટ એક એવી વ્યક્તિ હતા કે જે અમેરિકાની અંદર એકદમ જેને આપણે કહી શકાય કે આખા સોસાયટીની અંદર દરેકે દરેક જગ્યાએ દરેક મંડળને રૂઝવેલ્ટ છે એ લોકપ્રિય હતા. લોકપ્રિય થવું એ બહુ અઘરી વાત છે. બધાને સાથે પ્રેમથી રહેવું એ એક જ રસ્તો છે. બધાની સાથે માનવતાથી રહેવું એ એક જ રસ્તો છે. માનવતા, પ્રેમ અને કરુણાથી જે માણસ પોતે સમાજમાં જો રહેતો હોય તો એ માણસ છે મહામાનવ બની જાય. અને એ મહામાનવ બનવા માટે માત્ર એક જ વાત અગત્યની બની શકે કે ખરેખર એ પોતાની માનવતા. રૂઝવેલ્ટે માનવતા જાગૃત કરી, નાના માણસને એના પોતાના કામને બતાવવાનો પ્રયત્ન કરો. મારે સૌ માનવ જાતને કહેવું છે કે તમે તમારા કરતાં કદાચ ઓછું જાણકાર હોય એને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એને જ્ઞાન આપો છો? તમારા કરતાં કોઈ ઓછી શક્તિ હોય અને ક્યારેક એને વધારે શક્તિની જરૂરિયાત પડે તો તમે એને વધારે શક્તિ આપો છો? કોઈ પણ વ્યક્તિ છે એને કદાચ પોતાના બાળકને ભણાવવા માટે ફી નથી,
તો તમે એ બાળકને ભણવા માટે ક્યારેય પણ ફી આપો છો? ક્યારેક ગરીબ માણસને જમવાનું આપો છો? ક્યારેક સાવ માણસોને પહેરવા કપડાં નથી તો એને કપડાં આપો છો? આ માનવતાનું જો કામ તમે કરો તો તમે ચોક્કસ મહામાનવ બની શકો એમ આ વાર્તા બતાવે છે. રૂઝવેલ્ટ ઉપર તો મેં 2-3 વાર્તાઓ કીધી છે, પણ આજે મારે ખ્યાલ એ હતો કે એકદમ નાના કાર્યો કરતો રૂઝવેલ્ટ, અમેરિકા આખાની અંદર લોકપ્રિય રૂઝવેલ્ટ, દરેક માણસને ઉપયોગી થનાર રૂઝવેલ્ટ અને કોઈને પણ નાની બાબતમાં પણ મદદ કરવાની ભૂમિકાનો રૂઝવેલ્ટ એ ખરેખર મહામાનવ છે. અને એ મહામાનવ બન્યા એની પોતાની માનવતાની ભૂમિકા ઉપરની જ વાત છે. સૌને ધન્યવાદ.